નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે કટોરી બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ, કટિંગ અને સ્ટિચિંગ એકદમ સરળ રીતથી ગુજરાતી ભાષામાં શીખીશું. જો તમે નવા હો અથવા ટેલરિંગ શીખી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અને આ વિડીયોમાં તમને બિલકુલ સરળ રીતે અને સ્ટેપ બાય સ્ટેપ શીખવવામાં આવશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો જેથી કોઈ પણ સ્ટેપ ચૂકી ન જાઓ. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ઉપયોગી ટેલરિંગ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા અહીં કટોરી બ્લાઉઝ બનાવવા માટે પેપર લઈ લીધું છે. તો સૌથી પહેલા અહીં બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું અને જે કટોરી બ્લાઉઝનું મેજરમેન્ટ રહેશે એ તમને સ્ક્રીન પર મળી જશે. તો સૌથી પહેલા અહીં આપણે જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે એ લઈ લેવાનું છે. તો મારો અહીં ફૂલ શોલ્ડર છે 13.5 ઇંચ. તેનું આપણે અડધું કરીશું 13.5 ઇંચનું. તો આપણને મળશે 6.5 ઇંચ. અને જે આજે આપણે કટોરી બ્લાઉઝ બનાવવાના છે એ બિલકુલ અલગ રીતથી બનાવવાના છે. એમાં તમને એક જ પેટર્નમાંથી તમે પ્રિન્સેસ કટ પણ બનાવી શકો છો, વન ટક્સ પણ બનાવી શકો છો અને કટોરી બ્લાઉઝ કેવી રીતે બનાવવામાં આવે છે તમને શીખવવામાં આવશે. તો સૌથી પહેલા આપણે ફૂલ શોલ્ડરનું અહીં અડધું કર્યું. તો અહીં 6.5 ઇંચ પર આપણે માર્ક કરીશું. જ્યાં આવે ત્યાં અહીં. તો અહીં આવી રીતે માર્ક કર્યા બાદ હવે અહીં ડાઉન કેટલું જવાનું રહેશે? તો જે આપણું ફ્રન્ટ અને બેક છે એ ડીપ નેક છે એટલા માટે અહીં ડાઉન જવાનું છે 1 ઇંચ. અને અહીંથી આપણે માર્ક કરીશું 2.5 ઇંચ પર ફિક્સ. આવું રીતે. અને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દઈશું. તો અહીંથી આપણે આ સીધી લાઈન આવી રીતે અહીંથી આ સીધી લાઈન માનવામાં આવશે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ચેસ્ટ લાઈનનું માર્કિંગ કરીશું. તો ચેસ્ટ લાઈનનું માર્કિંગ કરવા માટે આપણે શું યુઝ કરવો પડશે? આર્મ હોલનો યુઝ કરવો પડશે. તો ફ્રન્ટ અને બેક આપણું બંને ડીપ છે અને બેક પાર્ટ પણ આપણો ડીપ છે. તો આપણે ફોર્મ્યુલા યુઝ કરવાનું રહેશે ડીપ નેકનું. તો અહીં સાઈઝના પ્રમાણે અલગ રહેશે ડીપ નેકના ફોર્મ્યુલા. તો મારી અહીં જે સાઈઝ છે 30 સાઈઝ છે. તો આ વાળી લાઈનમાં આવશે 28 to 31. તો આ વાળી લાઈનમાં આવશે. તો અહીં ફોર્મ્યુલા યુઝ થશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ 0.5 ઇંચ. તો અહીં આપણને કેટલા મળશે? તો અહીં આપણને કેટલા મળશે તે હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો ચેસ્ટ છે મારી અહીં 30. તેને કરીશું ડિવાઈડ 6 પ્લસ કરીશું તેમાં 0.75 ઇંચ. તો આપણને અહીં મળશે 0.5 ઇંચ એટલે કે 5.75 ઇંચ. તો અહીં આપણે એવી રીતે જે 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી આપણે માર્ક કરીશું 0.5 ઇંચ પર આવી રીતે અને અહીંથી સીધી લાઈન બનાવી દઈશું. તો આજે આપણે મેથડ શીખી રહ્યા છે એ ઓલ્ડ મેથડથી શીખી રહ્યા છે. અને હા, તમે પણ નવા મેથડથી શીખવા માંગો છો તો એના વિડીયો પણ ઓલરેડી અપલોડ છે. તો તમે જઈને જોઈ શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ચેસ્ટ ડિવાઈડ 4 કરીશું. તો મારી અહીં ચેસ્ટ છે 30. તો તેને ડિવાઈડ 4 કરીશું તો મને અહીં મળશે 7.5 ઇંચ. તો અહીં 7.5 ઇંચ પર માર્ક કરી દેવાનું છે અને અહીં 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે સિલાઈ માટે. આવી રીતે હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં શોલ્ડર માઇનસ કરીશું. તો શોલ્ડર માઇનસ કેવી રીતે કરીશું? અહીં તો જેટલું પણ આપણું નેક ડીપ હોય અને રેડી શોલ્ડરના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ થશે. તો મારું અહીં જે નેકનું ડીપ આવે છે એ તો હવે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે. તો એના માટે અહીં આપણે શોલ્ડર માઇનસ ચાર્ટ જોઈશું. તો પહેલા આપણે શું કરતા હતા, જેટલું પણ આપણું નેક ડીપ હોય પછી રેડી શોલ્ડર હોય અને જેટલું પણ આવ્યું હોય તેમાંથી તેને ડિવાઈડ 2 કરીને પછી એનો માર્ક કરતા હતા. પણ એમાં નવા મેથડમાં શું છે કે જેટલું પણ આપણું રેડી શોલ્ડર રહેશે એ માઇનસ કરેલું હોય છે. એટલે એટલું જ અહીં ધારો કે મારો અહીં નેક ડીપ આવે છે 11 ઇંચમાં તો મારા અહીં કેટલું માઇનસ થશે? 1.75 ઇંચ. તો એ ક્યાંથી માર્ક કરીશું? તો જ્યાંથી આપણે 1 ઇંચ ડાઉન ગયા છે ને
ત્યાંથી આવી રીતે માઇનસ કરી દેવાનું છે. તો મારું અહીં જે નેક ડીપ આવે છે એ 9 to 10.75, એટલે કે મારે અહીં કેટલું માઇનસ કરવાનું છે, દોઢ ઇંચ માઇનસ કરવાનું છે. તો એ ક્યાંથી માર્ક કરીશું? તો અહીંથી જે આપણે 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી આપણે માઇનસ કરીશું દોઢ ઇંચ. તો અહીં આવશે. તો હવે આપણે અહીં શોલ્ડર કેટલું રહ્યું? 5.25 ઇંચ અને 1 લાઈન જેટલું અહીં શોલ્ડર રહ્યું. તો એટલું જ આપણે ચેસ્ટ લાઈન પર પણ માર્ક કરીશું આવી રીતે. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં સીધી લાઈન બનાવી દઈશું. તો હવે આપણે અહીંથી શોલ્ડરથી આપણે અહીં ન્યૂ શોલ્ડરનું માર્ક કર્યું ત્યાંથી અને નેક વીથ સુધીનું સેન્ટર લેશું. આવી રીતે જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું અને અહીંથી આપણે જેટલી પણ આપણી લંબાઈ હોય તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો મારો અહીં જે લંબાઈ છે એ 14 ઇંચની છે, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે 15 ઇંચ પર માર્ક કરીશું. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો હવે અહીં આટલું માર્ક કર્યા બાદ લંબાઈનું હવે આપણે અહીં કમરનો મેઝરમેન્ટ લેશું. તો કમર છે મારી અહીં 25 ઇંચ, તેને ડિવાઈડ 4 કરીશું. તો અહીં મળશે 6.25 ઇંચ. તો 6.25 ઇંચ પર આવી રીતે માર્ક કરીશું. અને જો તમે ટક્સ લગાવવાના હોય તો 1 ઇંચ વધારે એક્સ્ટ્રા દેવાનું, અને નહીં લગાવવાના હોય તો ડાયરેક્ટ અહીંયા સિલાઈનું એડ કરવાનું 1.5 ઇંચ. અને હા, વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને પરફેક્ટ કટોરી બ્લાઉઝનું કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ શીખવવામાં આવે છે. જેમ કે આર્મહોલ કેવી રીતે લેવામાં આવે, કયો ફોર્મ્યુલા યુઝ કરવામાં આવે, તમે લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને બિલકુલ સમજ પડે. હવે અહીં આવી રીતે સાઈડ વાળી લાઈન દોર્યા બાદ હવે આપણે આર્મહોલ અહીં દોરવા માટે સૌથી પહેલા માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લેશું. આવી રીતે જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું. હવે અહીં ક્રોસ માર્ક કેટલું જવાનું છે? તો સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે ક્રોસ માર્ક જવાનું. તો અહીં બેકમાં આપણે ક્રોસ માર્ક જશું 1.25 ઇંચ, કારણ કે જે આપણી સાઈઝ છે એ નાની સાઈઝ છે. જો મોટી સાઈઝ હોય, ધારો કે 40 ઇંચની અહીં 40 ઇંચ હોય તો તમારે અહીં 1.25 ઇંચ માર્ક કરવાનું, અને જો 32 ઇંચની હોય તો 1 ઇંચ કરવાનું. હવે અલગ અલગ રહેશે સાઈઝના પ્રમાણે. બેકમાં અહીં આપણે માર્ક કરીશું 1.25 ઇંચ. તો અહીં આવશે. તો તમારે અહીં શેપ આપવા માટે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. અને આવી રીતે અહીં શેપ છે એને અહીં સેટ કરવાનો રહેશે આવી રીતે. અને જ્યાં પણ મેચ થતું હોય ત્યાં એને આવી રીતે મેચ કરી દેવાનું છે. તો આવી રીતે અહીં આર્મહોલનો શેપ આપવાનો છે. જો તમને પણ અહીં આર્મહોલનો શેપ આપવામાં પ્રોબ્લેમ આપતી હોય તો તમે અહીં આવી રીતે એનો શેપ આપી શકો છો આર્મહોલનો. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ગેપ કેટલો છે? તો અહીં ગેપ છે એનો હાફ અને 1 લેન્થ સેમ આવી જ રીતે અહીં માર્ક કરીશું આટલું, હાફ અને 1 લાઈન જેટલું. તો હવે અહીંથી સીધી લાઈન દોરીશું. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણું રેડી શોલ્ડર કેટલું છે? તો મારું અહીં રેડી શોલ્ડર છે 2.5 ઇંચનું રેડી શોલ્ડર છે. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો અહીં 3.5 ઇંચ આવશે. હવે અહીં એની નેક વિથ કેટલી રહી છે? 1.25 ઇંચની એની નેક વિથ અહીં રહી છે. પણ જો આપણે અહીં જે બ્લાઉઝ અહીં આપણું રેડી શોલ્ડર લીધા બાદ આપણે અહીં નેક વિથ ઓછી છે, પણ જ્યારે આપણે બ્લાઉઝ પહેરશું ને તો આ વધારે ફેલાશે, એટલા માટે અહીં શોલ્ડર નથી ઉતરશે. અને જો શોલ્ડર ઉતરે તો અહીં હાફ ઇંચ ફરીથી માઇનસ કરવાનું ફિક્સ છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી આપણે હાફ ઇંચ વધારે માઇનસ કરી દઈશું. તો તમારે પણ અહીં જો બ્લાઉઝના શોલ્ડર ઉતરતા હોય અને જો અહીં શોલ્ડર ઓછું હોય અને જો
અહીં શોલ્ડર ઉતરતા હોય તો આવી રીતે અહીં હાફ ઇંચ અહીંથી માઇનસ કરી દેવાનું છે. તો ફરીથી અહીં આપણે માર્ક કરીશું 2.5 ઇંચ અને હાફ ઇંચ, તો અહીં આવશે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં જેટલું પણ અહીંથી અહીં જે નેકનો શેપ આપવાનો છે તે અહીં આપણે ફ્રન્ટ સાઈડ અહીં પાર્ટ મૂકીને જેટલું પણ અહીંથી માઇનસ થશે એને માઇનસ કરીને પછી અહીં આપણે શેપ આપીશું. અને જો પહેલા જ આપીશું તો અહીં જે આપણો ફ્રન્ટ પાર્ટનો અહીં જેટલો માઇનસ થશે એ અહીં વધારે ઓછો થઈ જશે. એટલા માટે સૌથી પહેલા અહીં ફ્રન્ટ પાર્ટને મૂકીને જેટલો અહીંથી માઇનસ થશે એને માઇનસ કરીશું અને પછી અહીં આપણો બેક બેલ્ટ કેટલો રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરીશું અને પછી અહીં બેક સાઈડનો અહીં નેકનો શેપ આપીશું. અને ફ્રન્ટ પાર્ટનો જે વિડીયો રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે અને બેક પાર્ટનો જે અહીં નેકનો અહીં જે શેપ આપવામાં આવશે અને જે કટિંગ થશે એ પણ નેક્સ્ટ વિડીયોમાં આવશે. અને જો તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.